ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 માં ભાજપના ઉમેદવાર પ્રચાર કરવા જતા લોકોએ ઘેરી લઈ ઘર્ષણ કરવાના મામલે ઉમેદવારે ગંભીર આક્ષેપો કર્યા છે અને બહારના લોકોને બોલાવી વિરોધ કરવામાં આવ્યાનું જણાવ્યું હતું। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 8 માં ભાજપના પ્રચાર દરમિયાન થયેલા ઘર્ષણના મામલામાં ઉમેદવાર ધનજી ગોહિલે કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 માં ભાજપની પ્રચાર રેલી દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી। 2 દિવસ પહેલા ભાજપની ટીમ જ્યારે વોર્ડ નંબર 8 માં પ્રચાર માટે પહોંચી ત્યારે રેલી દરમિયાન વિરોધ પ્રદર્શન અને ઝપાઝપીના દ્રશ્ય સામે આવ્યા હતા। આમ પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે લોકો પોતાનો આક્રોશ ઠાલવતા હોય છે। કેટલીકવાર વિકાસના કામો ન થયા હોય કે કેટલીક ફરિયાદો નેતા ના સાંભળતા હોય એટલે આવા રેલી અને પ્રચાર વખતે આવા વિરોધ જોવા મળતા હોય તે સામાન્ય બાબત છે। રેલીમાં સામેલ ભાજપના ઉમેદવાર અને વિરોધ કરતા લોકો વચ્ચે અથડામણ થઈ હતી, જેના કારણે થોડીવાર માટે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી। ઘટનાના કેટલાક વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। જો કે આ વિડીયો વાયરલ થતા સ્વાભાવિક છે કે જેમનો વિરોધ થયો તેમને ભાજપ પાર્ટીએ ચૂંટણી સમયે આવા વિરોધ થવા પર ટકોર કરી હશે, જેને લઈને હવે તેઓ પણ ખુલાસા વ્યક્ત કરી રહ્યા છે। આ મામલે ભાજપના ઉમેદવાર ધનજી ગોહિલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિરોધ સ્થાનિક લોકોએ કર્યો ન હતો અને વિરોધ કરનાર સ્થાનિકો ન હતા, પરંતુ અમદાવાદથી મહિલાઓને લાવીને વિરોધ કરાવવામાં આવ્યો હતો। તેમના કહેવા મુજબ કેટલાક ગુનેગાર તત્વો અને તડીપાર વ્યક્તિઓને પણ લાવવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। જોકે જે પ્રકારે તેમણે નિવેદન આપ્યું તેમાં તેમણે લોક ચર્ચા અને લોકો પાસેથી સાંભળવા મળ્યું છે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો, એટલે કે તેઓ પણ માત્ર સાંભળેલી વાતો પરથી કહી રહ્યા છે અને 100% તેઓ પણ નથી માની રહ્યા કે આ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતીઓ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓ હશે કે તે બહારની વ્યક્તિ હશે। આ ઘટનાને લઈને ભાજપ તરફથી પોલીસમાં તપાસની માંગ કરવામાં આવી છે અને આ ઘટનાના કારણે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ચૂંટણીના ટાણે આટલી મોટી માત્રામાં લોકો એકત્ર થાય અને ભાજપ જે શાસક પક્ષ તરીકે નગરપાલિકામાં હતી તેના ઉમેદવારનો વિરોધ કરે ત્યારે આવી વાતો તો ગળે ઉતરે તેમ જ નથી। જો ખરેખર એ વ્યક્તિઓ કોઈક અન્ય પક્ષ કે સામે પક્ષના ઉમેદવારોથી ભ્રમિત થઈ હતી તો પછી અન્ય વ્યક્તિઓ તેમને કેમ ના રોકી અને અન્ય આટલા બધા વિકાસલક્ષી કામો થયા હોય તો પછી ભાજપની ટીમે આ વિસ્તારમાં જઈને વિડીયોગ્રાફી કરીને મીડિયા સમક્ષ રાખવી જોઈએ કે તેમણે આ વિસ્તારમાં કેટલા વિકાસલક્ષી કામો કર્યા છે। ભીડભંજનની ખાડી વિસ્તારમાં જો આટલા બધા જ વિકાસલક્ષી કામો થયા હોય તો ભાજપની એક ટીમે આ વિસ્તારમાં જવું જોઈએ અને લોકોને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી થકી બતાવવું જોઈએ કે તેમણે આ વિસ્તારમાં આટલા વિકાસલક્ષી કામો કર્યા છે અને વિરોધ કરનાર વ્યક્તિઓ માત્ર અન્ય પક્ષ કે તેમના સામેના ઉમેદવારોથી પ્રેરિત વિરોધ કરનાર ટોળું હોવાનું તેમણે પુષ્ટિ કરવી જોઈએ। જો કે માત્ર કહેવામાં આવ્યું છે, સાંભળવામાં આવ્યું છે તેવી વાતો કરીને લોકોને ગોળ ગોળ ફેરવવા રાજનીતિક રીતે તેમના મતે યોગ્ય હશે, પરંતુ આવા વિરોધોની નોંધ પક્ષ જરૂરથી લેતું હોય છે। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ની ગઈકાલે પ્રચાર રેલી હતી। ભીડભંજનની ખાડીમાં પ્રચાર કરવા જતા દરમિયાન કેટલીક મહિલાઓએ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ભારતીય જનતા પાર્ટીની પ્રચાર રેલી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને એમાં પથ્થર મારવાનો, પથ્થરને ઉંચકીને લોકો પર ફેંકવાનો એક જધન્ય પ્રકારનું કૃત્ય કર્યું છે। હમણાં અમને જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ ત્યાં આગળ અમારી પર હુમલો કર્યો એ મહિલાઓ ત્યાંની સ્થાનિક નથી, એ ક્યાંક અમદાવાદ બાજુની છે અને એના પર ગંભીર પ્રકારના ગુનાઓ પણ છે। સાંભળવામાં તો એ પણ આવ્યું છે લોકચર્ચા પ્રમાણે કે એ તડીપારના ગુનેગારો છે। એટલે આવું જે ભારતીય જનતા પાર્ટીને વોટમાં હરાવી નથી શકતા એ લોકોએ આ સુનિયોજિત પ્રકારનું કાવતરું કરી અને ભારતીય જનતા પાર્ટીને બદનામી કેવી રીતે મળે અને બદનામ કેવી રીતે થાય જેથી એને મળતા વોટોમાં ભંગાણ પડે આ પ્રકારનું દુષ્કૃત્ય કર્યું છે। અને જે લોકોએ આ પ્રકારની દુષ્પ્રેરણા આપી છે તે લોકો ભારતીય જનતા પાર્ટીને વોટિંગથી હરાવી નથી શકતા એ પ્રકારના તત્વો છે। એટલે મારી આપને એ જ અરજ છે કે એ લોકો ત્યાંના સ્થાનિક નહોતી એ મહિલાઓ અને ત્યાં સ્થાનિક ન હોવાને કારણે ત્યાં ભાડુઆત રહે છે અને જે સરકારી જમીન પર આ બધા જે ઝૂંપડપટ્ટી આવેલી છે ત્યાં આગળ આ તડીપારના જો ગુનેગારો રહેતા હોય તો મારી પોલીસને પણ અપીલ છે કે આ પ્રકારની તપાસ કરવામાં આવે અને આવા જે શાંતિ દોડવાનું કામ કરે છે
તે લોકો પર કાયદેસરના પગલાં ભરવામાં આવે.